હેલો મિત્રો, હું ડોક્ટર કમલેશ સરવાડે આપનું સ્વાગત કરું છું. બીકોમ સેમ 1માં ફિનાન્શિયલ એકાઉન્ટિંગ વિષયમાં આપણે એક નવું ચેપ્ટર સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ. એનું નામ છે કંપનીની નોંધણી પહેલાનો નફો. તો આજના આપણા ચેપ્ટર કંપનીની નોંધણી પહેલાના નફામાં લેક્ચર 1માં થોડીક પ્રાથમિક બાબતો અંગેની ચર્ચા કરીશું. તો સૌપ્રથમ આપણે એ જોઈ લઈએ છીએ કે કંપનીની નોંધણી પહેલાનો નફો એટલે શું. તો એક સરળ કોન્સેપ્ટ છે. આપણે ધ્યાન ઉપર લઈએ છીએ કે દાખલા તરીકે કોઈ એક પેઢી છે અને એ પેઢી આપણે 1/1/2020 રોજ ખરીદવાનો કરાર કરીએ છીએ. હવે 1/1/2020 રોજ પેઢીને ખરીદવાનો કરાર કર્યા પછી આપણને જે કંપની છે એ કંપની શરૂ કરવાનો અથવા તો એનો જે ધંધો શરૂ કરવાનો જે પ્રમાણપત્ર છે એ આપણને તરત જ મળી જતું નથી. કારણ કે કંપની શરૂ કરવા માટે એના જે પણ જરૂરી પ્રમાણપત્રો છે એની જે લીગલ પ્રોસિજર એટલે કે કાયદાકીય વિધિ છે એ પૂરી કરવાની રહેશે. અને આ તમામ વિધિ પૂરી કરવા માટે આપણને 4 મહિનાનો સમય લાગી જાય છે. એટલે કે 1/5/2020 રોજ આપણને કંપનીની સ્થાપનાનું પ્રમાણપત્ર મળે છે. આપ એવું સમજો છો. તો એ કંપનીનું સ્થાપનાનું પ્રમાણપત્ર આપણને 1/5 મળે છે. એટલે આપણી જે કંપની છે એનું લીગલ અસ્તિત્વ ક્યારે આવશે? 1/5/2020 રોજ આવે છે. હવે આપણે ચાલુ ધંધો ખરીદીએ છીએ ત્યારે 1/1/2020 થી 1/5/2020 એટલે કે એના વચ્ચેના જે 4 મહિના છે એ 4 મહિના દરમિયાન આપણે જે જૂની પેઢી છે એનો ધંધો ચાલુ રાખીશું. હવે 4 મહિના દરમિયાન ધંધો ચાલુ રહેવાના કારણે આપણને એ 4 મહિનામાં નફો કે નુકસાન થઈ શકે. હવે 4 મહિના દરમિયાન આપણને જે નફો થયો છે કે નુકસાન થયો છે એ નફો નુકસાન આપણે જે કંપની શરૂ કરી રહ્યા છીએ એનો નફો નુકસાન ગણાય નહીં. કારણ કે કંપની ઓરિજિનલમાં ક્યારે અસ્તિત્વમાં આવે છે? 1/5 રોજ. કારણ કે 1/5 રોજ કંપનીની સ્થાપનાનું પ્રમાણપત્ર મળે છે. તો હવે એ સ્થાપનાનું પ્રમાણપત્ર એટલે કે કંપની જે આપણે નોંધણી થાય છે, સ્થાપનાનું પ્રમાણપત્ર એટલે કંપનીની નોંધણીનું પ્રમાણપત્ર. તો એ કંપનીની નોંધણી પહેલા આપણે જે 4 મહિના આપણે જે ધંધો કરીએ છીએ એમાં જે થયેલ નફો નુકસાન છે એ નફો નુકસાન એ નવી કંપનીનો નફા નુકસાન આપણે ગણી શકાય નહીં. માટે એ નફાને આપણે કયો નફો ગણીએ છીએ? મૂડી નફો ગણીએ છીએ. અને જો નુકસાન થયું હોય તો આપણે એને મૂડી નુકસાન ગણીએ છીએ. હવે આ જે મૂડી નફો અને મૂડી નુકસાન છે તો એમાં જો નફો છે તો એને આપણે મૂડી નફો કહીએ છીએ. અને આ નફામાંથી આપણે ડિવિડન્ડ વેચી શકતા નથી. કારણ કે કંપની અસ્તિત્વમાં જ નથી આવી તો એ નફાને આપણે કંપનીનો નફો ગણતા નથી. અને કંપનીનો નફો જો ન ગણતા હોય તો એમાંથી ડિવિડન્ડ વેચી શકાય નહીં. તો આ જે મૂડી નફો છે એને સામાન્ય રીતે આપણે એક મૂડી અનામત ખાતામાં લઈ જવાનો હોય છે. અને એ જ પ્રમાણે જો મૂડી નુકસાન છે તો એને આપણે પાઘડી ખાતામાં લઈ જવાની હોય છે. એ એની એકાઉન્ટિંગ ટ્રીટમેન્ટની વાત છે કે કંપનીની જે નોંધણી પહેલાનો નફો છે તો એ નફાની હિસાબી અસર કઈ રીતે આપવી એ આપણે આગળ દેખીશું. અત્યારે આપણે જે પ્રકરણ શરૂઆત કરી છે એમાં એ જોવાનું છે કે જે નોંધણી પહેલાનો અને નોંધણી પહેલાનો નફો અને નોંધણી બાદનો નફો એની આપણે ગણતરી કઈ રીતે કરીશું. કારણ કે આપણા જે હિસાબો છે તો સળંગ રહેશે. તો જ્યારે સળંગ હિસાબો હોય તો એના અંદર આપણે નોંધણી પહેલાનો નફો કઈ રીતે અલગ કરીશું અને નોંધણી બાદનો નફો કઈ રીતે અલગ કરીશું. ફરી એક ઉદાહરણ દ્વારા સમજીએ છીએ કે દાખલા તરીકે આપણે 1/4/2020 રોજ આપણે કોઈ એક જે પેઢી છે એ ખરીદવાનો કરાર કરીએ છીએ. આપણને 1/8/2020 રોજ કંપનીની જે નોંધણી છે અથવા તો એની જે સ્થાપના છે એ સ્થાપનાનું પ્રમાણપત્ર મળે છે. આપણું જે વર્ષ છે એ 31/3/2021 રોજ પૂરું થાય છે. એનો મતલબ એ થયો કે 1/4 થી 1/8 એટલે 4, 5, 6 અને 7 એટલે કે 4 મહિના જે છે એ શું રહેશે? નોંધણી પહેલાના રહેશે. અને 4 મહિના પછી એટલે કે 1/8 થી 31/3 એટલે જે 8 મહિના છે એ નોંધણી બાદના રહેશે. હવે જે આપણું પાકું સરવૈયું છે અથવા તો જે હિસાબો છે એ 1/4 થી 31/3 સુધીના બનશે. એટલે કે આખા વર્ષના સંયુક્ત હિસાબો હશે. તો એ સંયુક્ત હિસાબોમાંથી આપણે નોંધણી પહેલાનો નફો અલગ કરવાનો રહેશે, નોંધણી બાદનો નફો અલગ કરવાનો રહેશે. હવે નોંધણી પહેલાનો અને નોંધણી બાદનો નફો અલગ કરવા માટે આપણે શરૂઆત કરીએ છીએ કાચા નફાથી. સૌથી પહેલા આપણે શાની ફાળવણી કરીશું? કાચો નફો.
તો કાચો નફો એ શાના ઉપર આધારિત હોય છે? તો કંપનીના ટર્નઓવર ઉપર આધારિત હોય છે, વેચાણ ઉપર આધારિત હોય છે. તો એ નફાને આપણે વેચાણના આધારે બંનેમાં અલગ અલગ રીતે પ્રમાણસર વેચણી કરીશું. એ સિવાય બીજી જે મહેસૂલી આવકો અને મહેસૂલી ખર્ચાઓ છે એને પણ આપણે અલગ અલગ રીતે વેચણી કરવાની રહેશે. તો એ વેચણી કરવા માટે જે ખર્ચાઓ વેચાણ આધારિત છે તો એને વેચાણના પ્રમાણ પ્રમાણે આપણે વેચણી કરીશું. જે ખર્ચાઓ સમય આધારિત છે, દાખલા તરીકે પગાર, તો એને આપણે સમય પ્રમાણે વેચણી કરીશું. કેટલાક નફાઓ એવા હશે કે જે નોંધણી પહેલાના જ હશે તો આપણે નોંધણી પહેલામાં જ લખીશું. કેટલાક ખર્ચાઓ એવા હશે જે નોંધણી બાદના જ હશે તો એને નોંધણી બાદમાં લખીશું. એટલે કાચો નફો અને મહેસૂલી આવકો અને મહેસૂલી ખર્ચાઓને આપણે અલગ અલગ પ્રમાણમાં વેચણી કરીશું. અને એ વેચણી કરવા માટે આપણે 4 બાબતો ધ્યાન પર લઈએ છીએ. એક હોય છે વેચાણનું પ્રમાણ, એ સિવાય હોય છે સમયનું પ્રમાણ, એ સિવાય હોય છે નોંધણી પહેલામાં અને નોંધણી બાદમાં. તો આ બાબતો હોય છે. તો હવે આપણે એક બાબત જોઈ લઈએ છીએ કે જે આપણે અહીંયા ખર્ચાઓ અને કાચા નફાની વાત કરીએ છીએ તો એને કયા ખર્ચને કયા પ્રમાણમાં આપણે વેચણી કરવી જોઈએ. એના માટે હું તમને એક પીડીએફ બતાવી રહ્યો છું અને એ પીડીએફ તમને વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, ત્યાં જઈ અને તમે જોઈ શકો છો. તો અત્યારે આપણે શું કામ શીખવાનું છે કે નોંધણી પહેલાનો અને નોંધણી બાદના નફાની ફાળવણી. તો એ નફાની ફાળવણી કરવા માટે આપણે ખર્ચ અને આવકોને ફાળવવાના રહેશે. એ ફાળવવા માટે જે ફાળવણીનો આધાર કઈ રીતે લઈશું એ આપણે અહીંયા જોવાનું છે. અહીંયા દાખલા તરીકે આપીશું કાચો નફો. તો કાચો નફો આપણે શામાં જઈશું? સેલ્ફ ટર્નઓવર રેશિયો, અહીંયા ઇંગ્લિશમાં લખાઈ ગયું છે. ત્યાં આગળ લખવાનું રહેશે વેચાણના પ્રમાણમાં. કયા પ્રમાણમાં? વેચાણના પ્રમાણમાં. એ પ્રમાણે દેખો અહીંયા જે ખર્ચાઓ આપ્યા છે એ સમય આધારિત છે. પગાર, સામાન્ય ખર્ચા, ઓડિટર ફી, ભાડું, કરવેરા, મિલકત પર ઘસારો, પ્રિન્ટિંગ, સ્ટેશનરી, રોકાણો પર વ્યાજ, વીમા પ્રીમિયમ, ઓફિસ ખર્ચા. તો આવા જે ખર્ચાઓ છે એ સમયને આધારિત છે. તો એને આપણે સમયનું જે પ્રમાણ છે એ પ્રમાણે વેચીશું. સમયનું પ્રમાણ એટલે આમાં સમયનું પ્રમાણ નીકાળીએ તો 4 મહિના અને 8 મહિના, એટલે પ્રમાણ કેટલું આવે એનું? 1:2. તો એ બધા ખર્ચાઓ સમયના પ્રમાણે એટલે 1:2 ના પ્રમાણમાં આપણે વેચવાના રહેશે. એ સિવાય જોઈએ તો ગાલખાત, વેચાણ પર કમિશન, વટાવ, જાહેરાત ખર્ચ, જાવક માલ, ગાડા ભાડું, સેલ્સમેનનો પગાર અને ભથ્થાઓ. આ બધી વેચાણ રિલેટેડ બાબતો છે તો એના વેચાણના પ્રમાણ પ્રમાણે લખીશું. અમુક ખર્ચાઓ એવા છે કે નોંધણી પછીના જ ખર્ચમાં આપણે એને લખવાના રહેશે, તો એ પણ ખર્ચાઓ અહીંયા એનું લિસ્ટ આપેલું છે. આ સિવાય પણ ખર્ચાઓની આવકો હોઈ શકે, તો આપણે જ્યારે એક્ઝામ્પલ ગણીશું ત્યારે એની ચર્ચા કરીશું. પણ અત્યારે તમારે આટલી જે ખર્ચાઓ છે એને એના ફાળવણીના આધાર સાથે તમારે યાદ રાખવાના છે. હવે જે નફો છે નોંધણી પહેલાનો અને નોંધણી બાદનો, એની ફાળવણી કરવા માટે આપણે એક આ પ્રમાણે પત્રક બનાવીએ છીએ. પત્રકનું નામ રાખીશું નોંધણી પહેલા અને પછીનો નફો કે નુકસાન દર્શાવતું પત્રક. તો એના માટે આપણે એક વિગતનું એક કોલમ બનાવીએ છીએ. ફાળવણીના આધાર માટે બનાવીશું નોંધણી પહેલાનો ખર્ચ અને નફો, નોંધણી બાદનો ખર્ચ અને નફો. એના અંદર આ પ્રમાણે જે પણ અલગ અલગ પ્રકારના ખર્ચાઓ કે આવકો છે તો એને એના યોગ્ય પ્રમાણ સાથે આપણે વેચણી કરી અને લાસ્ટમાં આપણે અહીંયા જે ચોખ્ખો નફો કે નુકસાન શોધીશું. અને એ જે ચોખ્ખો નફો કે નુકસાન છે એમાં જે નોંધણી પહેલાનો જે નફો છે એને આપણે મૂડી નફો કહીએ છીએ અને નોંધણી બાદનો જે નફો છે એને મહેસૂલી નફો કહીએ છીએ. તો આપણે આ ચેપ્ટરમાં શીખવાનું એ છે કે નોંધણી પહેલા અને પછીનો નફો નુકસાન દર્શાવતું પત્રક કઈ રીતે બનાવવું, નફાની ફાળવણી કઈ રીતે કરવી, ખર્ચની ફાળવણી કઈ રીતે કરવી. તો એના રિલેટેડ જે પણ એક્ઝામ્પલ છે એ આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરથી સ્ટાર્ટ કરીશું. અને અત્યારે જે તમને પીડીએફ બતાવવામાં આવી છે એ વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં છે, ત્યાં જઈ અને તમે ડાઉનલોડ કરી અને જોઈ શકો છો. એ સિવાય પણ જો તમને કોઈ ડાઉટ છે તો તમે કમેન્ટ કરી શકો છો. આજનું કામ આપણે અહીંયા પૂર્ણ કરી દઈએ છીએ. થેન્ક યુ.